આજના વિડીયોમાં રામ રક્ષા સ્ત્રોત બોલવાથી શું ફાયદા થાય છે તે જોઈએ। એ રામ રક્ષા સ્ત્રોત રૂપ મંત્રના ઋષિ કૌશિક છે, દેવતા શ્રી રામચંદ્ર છે, છંદ અનુષ્ટુપ છે, શક્તિ શ્રી સીતા છે, કિલંગ શ્રી હનુમાનજી છે। શ્રી રામચંદ્રજીને પ્રસન્ન કરવા માટે મનુષ્યોએ નિત્ય રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ। શ્રી રામચંદ્રજી ચરિત્ર સેંકડો ને કરોડો શ્લોકના વિસ્તારવાળું છે અને તેના એક એક અક્ષર માણસોના મહાપાપનો નાશ કરનારો છે। આમાં રામ રક્ષા સ્ત્રોતમાં આપણા આખા શરીરની રક્ષા થાય છે। રામ રક્ષા સ્ત્રોતનો રોજ પાઠ કરવાથી મનુષ્ય લાંબા આયુષ્યવાળો થાય છે, સુખી થાય છે અને જય મેળવે છે, વિનયવાળો થાય છે। શ્રી રામચંદ્રજીના નામથી જેની રક્ષા થઈ હોય તેને પાતાળમાં, પૃથ્વી ઉપર અને આકાશમાં ફરનાર ભૂતો તથા દૈત્યો જોવા માટે પણ સમર્થ થતા નથી। જગતને જીતનાર એક રામ નામના મંત્રથી જેની રક્ષા કરવામાં આવી છે એવા આ સ્ત્રોતને જો કોઈ મનુષ્ય એક ચિત્તે પાઠ કરે તો તેને સર્વ સિદ્ધિઓ સહેલાઈથી પ્રાપ્ત થઈ જાય છે। જે સદાશિવે જે પ્રમાણે આ રામ રક્ષા વિશ્વામિત્ર ઋષિને સ્વપ્નમાં આવીને કહી તે બુદ્ધિવાન ઋષિએ સવારમાં ઉઠીને જગતના કલ્યાણ માટે લખી છે। આ પ્રમાણેના એટલામાં નામનો મારો જે ભક્ત શ્રદ્ધા રાખી નિત્ય પાઠ કરે તો તેને અશ્વમેઘ યજ્ઞ કરવાના પુણ્યથી પણ વધારે પુણ્યને પામે છે, તેમાં કાંઈ સંદેહ નથી। રામ રક્ષા સ્ત્રોતને બોલવાથી શ્રી રામચંદ્ર ભગવાન તો કૃપા પ્રાપ્ત થાય જ છે, સાથે હનુમાનજી પણ રાજી થાય છે। આ બધું જ રામ રક્ષા સ્ત્રોતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।